આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભેલ પ્રદેશની માંગને લઈને આક્રમક જોવા મળતા હોય છે અને થોડાક દિવસ પહેલા ભાજપના નેતા મહેશ વસાવાએ ભેલ પ્રદેશની માંગને પ્રબળ બનાવી છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે અને આ મામલે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે હું મહેશ વસાવાની ભેલ પ્રદેશની માંગ સાથે સહમત નથી। સાથે જ જે ભેલ પ્રદેશની માંગને લઈને નીકળેલા લોકો છે તેમના ઉપર પણ સાંસદ મનસુખ વસાવાએ પ્રહાર કરતા શું વાત કહી છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આ દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। આ વિસ્તારોમાં ભેલ પ્રદેશની માંગ ઉઠતી દેખાઈ રહી છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યાં જ્યાં પણ આદિવાસી વિસ્તારોમાં સભાઓ ગજવવા માટે જાય છે તે દરમિયાન તેઓ ભેલ પ્રદેશનો મુદ્દો ઉઠાવતા હોય છે અને કહે છે કે આજની જે વર્તમાન સરકાર છે તે આદિવાસી સમાજનો વિકાસ નથી કરી રહી। તેના જ કારણે એક અલગ ભેલ પ્રદેશ બનાવવામાં આવે અને તેમાં આદિવાસી સમાજના લોકો સારી રીતે શિક્ષણ, રોજગારી તેમજ તમામ સુવિધાઓ મેળવી શકે તે પ્રકારનો પક્ષ છે ચૈતર વસાવા વારંવાર મૂકતા હોય છે। ત્યારે હવે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવાએ ચૈતર વસાવાના આ ભેલ પ્રદેશની માંગને સમર્થન આપ્યું હોય તેવું કહેવાય રહ્યું છે અને થોડાક દિવસ પહેલા મહેશ વસાવાએ પણ નિવેદન આપ્યું હતું અને રાષ્ટ્રપતિને પત્ર લખીને આદિવાસી સમાજને એક અલગ ભેલ પ્રદેશ આપવામાં આવે અને 29મું રાજ્ય ભેલ પ્રદેશ બને તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આ મામલામાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે મહેશ વસાવાએ જે ભેલ પ્રદેશની માંગને સમર્થન કર્યું છે તે બાબતે તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હું મહેશ વસાવાની આ માંગ સાથે સહમત નથી। સાથે તેમણે કહ્યું કે જે ભેલ પ્રદેશની માંગ લઈને નીકળેલા લોકો છે તેમનો એજન્ડા શું છે, તેમની રાજધાની શું છે, કોઈ અલગ વાત કરે છે, કોઈક અલગ મુદ્દો લઈને આવે છે અને અલગ અલગ રીતે આદિવાસી સમાજને ગુમરાહ કરવામાં આવે છે તે પ્રકારના આરોપો પણ મનસુખ વસાવા પોતાના નિવેદનમાં કરી રહ્યા છે। પેલા તો મામલે શું કરી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તે સાંભળી લો। જો ભીલ પ્રદેશની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા। ગઈકાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપરા ગામે મારે એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું। ત્યાં સોમજીભાઈ ડામોર મળ્યા। એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી, એ માંગ જ અમારી ખોટી હતી। આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે। એટલે વિકાસની વાતો કરવી જોઈએ, અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી। પહેલા એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે, એનું રાજધાની ક્યાં હશે। રાજસ્થાન વાળા કહે કે માનગઢ અમારી રાજધાની, ભરૂચ નર્મદા વાળા કે મહારાષ્ટ્ર વાળા એમ કહે કે અમારી કેવડિયા રાજધાની। એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે। કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના, સપોર્ટ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે, આદિવાસીઓ માટે કામ કરી રહી છે। એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના, ગરીબોના કામો કરી રહ્યા છે અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ। મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી તદ્દન ખોટી હશે। હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી। કામ મેળ ક્યાં બેસવાના છે? બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે। પહેલા તો બધી પાર્ટીના લોકો ભેગા થાય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે બધી પાર્ટીઓ છે, મધ્યપ્રદેશમાં પણ કેટલા પેલા રાજકુમારની બધાની અલગ અલગ બાપ પાર્ટી છે, આ બધા લોકો ભેગા થાય એ શક્ય નથી। એ ભૂતકાળમાં બધા આવા બધા પ્રયત્નો બધા લોકો કરી રહ્યા છે। દિગ્ગજ નેતા હોય આવા પ્રયાસો કર્યા છે, સોમજી ડામોરથી માંડીને બધા લોકો એ બધા એમાં એમને સફળતા નથી મળી। એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે, અખંડ ભારતની વાત કરવામાં આવે છે, ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ, એ અમે બધા જ કહીએ છીએ। પાર્ટી
તમે જો આજે એક દેશનો સર્વાંગી વિકાસ થાય, એક દેશનો એક સમાન વિકાસ થાય, એમાં બધા જ વર્ગના એસસી, એસટી, ઓબીસી આ બધા જ લોકોને એક સાથે રહીને આ દેશનો વિકાસ કરવા માંગે. ત્યાં અલગતાવાદી પરિબળો એ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. મહેશભાઈ ભાજપમાં હશે, પણ હું ચોક્કસ મહેશભાઈને પૂછીશ. અને એ જે અલગતાવાદની વાત હશે, અલગ બિલિસ્તાનની વાત તદ્દન ખોટી વાત છે. અને એને અને જે શક્ય જ વાત નથી. તમારે અમને તમે અમને ચોક્કસ અમને મુદ્દા બતાવો કે કઈ રીતના તમે બિલિસ્તાન બનાવવાના છે. અને પહેલા તો ભેગા તો થાવ. તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે, સ્ટેટમેન્ટ આપી દે, અલગ અલગ બિલ પ્રદેશ, કોઈ માનગઢને રાજધાની બતાવી દે, કોઈ કેવડિયાને રાજધાની બતાવી દે. એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા એમના વિચારો છે. ભલા બધી પાર્ટીના લોકો ભેગા થતા હોય તો અમે તૈયારી છે. આદિવાસીના હક અને અધિકાર માટે અમે ઘણું બધું કામ કરીએ છીએ. અને ત્યાં પણ મૂળ ઉદ્દેશ્ય શું, અલગ પ્રદેશ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે? આદિવાસીનો વિકાસ થાય, આદિવાસીઓને બધા રોજગાર ધંધા મળે, એ જ છે ને. તો એ અમે કરી રહ્યા છીએ, સરકાર કરી રહી છે. આ પંજાબમાં તમે જો અલગ અલગ ખાલિસ્તાનની ચળવળ ચાલે છે, કેટલું ત્યાંનું નુકસાન થઈ રહ્યું છે. આજે પંજાબમાં અલગ ખાલિસ્તાનના કારણે આજે એક નંબરનો આજે પંજાબ રાજ્ય હતું, એ આજે તમે જો કેટલું પાછળ જઈ રહ્યું છે. ત્યાં અનેક પ્રકારની સમસ્યાથી પંજાબ આજે એક ઘેરાયું છે. તો ગુજરાતમાં એ સ્થિતિનું નિર્માણ અમે કરવા માંગતા નથી. આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા. હાલ તેમની જે પ્રતિક્રિયા સામે આવી છે, તેમણે અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે. અને ભૂતકાળમાં પણ જે આદિવાસી સમાજના આગેવાનો હતા, જે ભીલ પ્રદેશની માંગ લઈને નીકળ્યા હતા, જ્યારે જે તે સમય પણ સરકાર દ્વારા તેમને રોડમેપ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે વાત કરતા ઘન ચર્ચા કરી. ત્યારે શિક્ષણ ક્ષેત્રે આદિવાસી સમાજ છે તેને ખૂબ મહેનત કરવાની જરૂરિયાત છે અને તેના પર પ્રાધાન્ય આપવાની જરૂરિયાત છે, તે વાત સામે આવી હતી. સાથે જ મનસુખ વસાવાએ પક્ષ મુકતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આદિવાસી સમાજનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. અને સાથે જ અલગ અલગ પાર્ટીઓમાં રહેલા રાજકીય નેતાઓ છે તે કોઈક અલગ વાતો કરે છે, કોઈક અલગ મુદ્દો લઈને આવે છે, ત્યારે આ ભીલ પ્રદેશની માંગ છે તે માંગને લઈને જે અલગતાવાદી વિચારધારાવાળા લોકો છે તે ઉઠાવતા હોય તે પ્રકારના આરોપો મનસુખ વસાવા પોતાના નિવેદનમાં કરતા દેખાઈ રહ્યા છે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.